તો ભાઈ આજે હિંચકે જોઈ રહ્યા છે કેમ કે આજે આવી પહોંચ્યા છે ગામમાં મહીસાગરના વેલણવાળા ગામે. શહેરના લોકોને તો આપણે બહુ પૂછી લીધું, લોકોના મનની વાત જાણવી મુશ્કેલ હોય છે, પણ ગામડાના લોકો મજેદાર હોય છે, એમના હૈયે જે વાત હોય તે હોઠે હોય. એટલે જ આપણે સીધા સાધા લોકોને મળવાનું છે, વાત કરવાની છે, જાણવાની છે તેમની પાસેથી કેટલીક મજેદાર વાતો. તો કરો વાત, કરો તપાસ, કરો મજા, કરો ભાઈ. તો ભાઈ આજે વેલણવાળા ગામે છે અને ગામડાની અંદર આપણે તો ખાસ તો પશુપાલકો સાથે વાત કરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. તમે જુઓ અહીંયા બધું પશુઓની વચમાં જ છે, ગાયોની વચમાં છીએ. એટલે આપણે સૌથી પહેલાં આપણે કોને સવાલ પૂછીશું? તમે આ બાજુ જે પહેલાં લાઈનમાં ઊભા છે આપણે પહેલેથી ફર્સ્ટ આમને જ સવાલ પૂછી લઈએ. તમે શું કરો છો? પશુપાલન ખેતીનો મારો પોતાનો ધંધો છે. કેટલા વર્ષોથી કરો? લગભગ 20 વર્ષથી. તો તમે તો ઘણું બધું અપડાઉન જોયું હશે, તો તમને શું લાગે છે છેલ્લા થોડા વર્ષોમાં એટલે સરકારના ફરકથી કંઈ ફરક પડે તમારા ધંધા ઉદ્યોગમાં, વેપારમાં, એટલે આઈ મીન પશુપાલનમાં? હા, પશુપાલનમાં બી ફરક છે અને અનાજમાં બી ફરક છે. કે જે અનાજનો પહેલાં ભાવ 300ની અંદર હતો તો અત્યારે 400 પ્લસ થઈ ગયો છે. દૂધના બી રેટમાં એ સારો એવો વધારો છે અને બીજા નંબરમાં કે અનાજનો બી સારો એવો વધારો છે. ઓકે, અનાજમાં થોડો સારો વધારો થયો છે, દૂધના રેટમાં પણ વધારો થયો છે. માસી શું કરો છો તમે? અમે દિવેલા બનવા આવેલો ભાઈ. દિવેલા? હા, કામ કરવા આવેલો. અચ્છા. એ કામમાં શું મળે તમને? મજૂરી, પૈસા. પૈસા જ મળે ને, તો બરાબર છે. દૂધ તો કોઈ આપે નહીં આપણને? ના. અચ્છા. પણ તમે આપણા સરકારમાં કોને ઓળખો છો? વડાપ્રધાનને ઓળખો છો? ઓકે, તમે ઓળખો છો? આ માર તો ઓળખે, મોદી સાહેબને ઓળખીએ. તે રાહુલ ગાંધી નથી ઓળખતા? ના, મોદી સાહેબને નહીં ઓળખતા અમને. કેમ, નેતા છે નથી ખબર? ના અમે નહીં ઓળખતા. તો ઓળખતા જ નથી, સીધી ના જ પાડી દે છે. બોલો. અચ્છા, તમે શું કરો છો? હું મહીસાગર જિલ્લાની વેલણવાડા ઉમિયાનગર ગામની મહિલા પશુપાલક છું. મારી જોડે હાલમાં અત્યારે 20 થી 40 ગાયો છે અને હું દિવસનું 150 થી 200 લીટર દૂધ ભરું છું. ઓહો, એકદમ આગળ પડતા મહિલા છે જે પશુપાલનનો ધંધો કરે છે. તો શું લાગે છે તમને પશુપાલનમાં વ્યવસાયમાં કેટલો ફાયદો છે? પશુપાલનના વ્યવસાયમાં 30 થી 40% જેટલો ફાયદો છે, જેથી તરીકે સરકારી નોકરી હોય ગઈ તો 1 મહિનાનો પગાર થાય, જ્યારે આ પશુપાલનના ધંધામાં 10 દિવસે અમારો મહિનાના 3 પગાર થાય. એટલે અમને આ ધંધો સારો એવો લાગે છે. તો તમને શું લાગે છે કે વડાપ્રધાને અથવા તો સરકારે જે નીતિઓ મૂકી છે તમને મહિલાઓને અને પશુપાલકોને ફાયદાકારક કેવું લાગે છે? હા, ફાયદાકારક છે. અમે પણ આપણો સરકારની યોજનાઓ અમે ઘણી બધીનો લાભ લીધેલો છે. પશુપાલનના ધંધામાં અમને ઘણો બધો ફાયદોનો લાભ થયો છે. ઓકે, અમને તો ફાયદોનો લાભ થયો છે. તમને કંઈ મોંઘવારી નડે છે કે નહીં? ના, અમને મોંઘવારી નથી મળતી. અમને નરેન્દ્રભાઈ મોદી અમને ગાયો લાવવા માટે 12 દુધાળા પશુમાં અમને લોન આપેલી અને એથી અમે ગાયો લાવેલા. અમને ચાપ કટર મશીન હતું, અમને દૂધ કાઢવાનું મશીન પણ આપ્યું છે અને અમને દૂધનો ધંધો સારો લાગે છે. અચ્છા, દૂધનો ધંધો સારો લાગે છે. તમે શું કરો છો? મારું પશુપાલનનું કામ છે અને હું પશુ આહાર બનાવું પણ છું. ઓહો, પશુનો આહાર બનાવો છો? યસ. આ મને જરા નવું લાગે છે. એ કેવી રીતના, શેમાંથી બને? એમાં અનાજ હોય છે, કઠોળ હોય છે, તેલીબિયા હોય છે, એમાં મિનરલ્સ હોય છે, વિટામિન્સ હોય છે. પશુ આહાર હવે શેમાંથી બને છે? આપણો આહાર તો આપણને ખબર જ છે, પણ પશુ આહાર શેમાંથી બને છે? બિલકુલ. જો તમને હું બતાવું, આની અંદર કપાસિયા પણ છે, મકાઈ પણ છે, સોયા ડીઓસી પણ છે, મગફળીનો ખોર છે. જે વસ્તુઓ પશુને પ્રોટીન આપે છે, કાર્બોહાઈડ્રેટ આપે છે, એ વસ્તુઓનું સમન્વય છે, જેના કારણે પશુ આહાર બને છે. એમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ, બાયપાસ્ફેટ આ બધી વસ્તુઓ એડ કરી અને એનું મિશ્રણ તૈયાર કરી અને પશુઓને આપવાનું હોય છે. બેલેન્સ ફીડ કહેવાય છે. આપણું જેમ મિક્સ વેજીટેબલ હાંડી શાકભાજી બનાવીએ, ગુજરાતી થાળી હોય છે એ રીતે. આ ગુજરાતી થાળી છે પશુઓની. બિલકુલ સર. ઓકે, તો ગુજરાતી થાળી તમે બનાવો છો પશુઓ માટે. અને હા કાકા, તમે શું કહેવા માંગો છો? મારો ધંધો ખેતીનો વ્યવસાય છે. મારા ઢોરો પર મારા ઓછું, પરંતુ જે અમારા જે દર સાલ માટે જ્યાં વાંસિયા તળાવ છે એનો એક અવાણું નથી નીકળતું. જો અવાણું નીકળી જાય તો અમારો 5 થી 6 હજાર મણ ડોગરનો ફાયદો થાય. આજે 5-6 હજાર મણ ડોગર બોડેણમાં જાય છે. હવે એના માટે વહેલામાં વહેલી તકે જો વાંસિયા તળાવનું જો અવાણું નીકળી જાય તો ખેડૂતને ઘણો ફાયદો થાય એમ છે. વાત છે લુણાવાડાની અંદર આવેલા ગામની અંદર આપણે છીએ વેલણવાડામાં, અને એમાં આ પશુપાલકો ખેડૂતો પોતાની વાત કરે છે. એમની સાથે વાત કરી આપણે, મજા પડી.